તો હેલો દોસ્તો, નમસ્કાર। તો આજે અમે પહોંચી ગયા છે સાંદલા વિધિના કાર્યક્રમમાં। તમે જોઈ શકો છો આ બાજુ સાંદલા વિધિ ચાલી રહી છે, એ પણ હું તમને જોડાવીશ। આ બાજુ જોઈ શકો છો પેલી બાજુ, અને આ બાજુ શું, આ જો ઉપર એલઈડી, એક ખૂબસૂરત એલઈડી લાગેલી છે, કેમ કે ડીજેની સાથે એલઈડી મેં ક્યારે નથી જોઈ, પણ આ કંઈક ડીજે અલગ પ્રકારનું, અને આ લોકોનું નાચવાનું પણ કંઈક અલગ પ્રકારનું છે દોસ્તો। જોઈ શકો છો આ કાકીને તમે। આ બાજુ જમાદાર સાહેબ કંઈક મોબાઈલમાં જોઈ રહ્યા છે, અને આ બાજુ પણ જોઈ રહ્યા છે। મિત્રો આ દિનેશભાઈ શું વિચારી રહ્યા છે તો મને ખબર નથી, પણ એ બધી જગ્યાએ કોઈકને જોતા હોય એવી રીતે જોવે। જમાદાર સાહેબ પાછા હસી રહ્યા પણ છે। અને જુઓ મિત્રો, આ બાજુ લોકો પેલી બાજુ કેટલી ભીડ છે જોવાવાળાની ને। ખાસ મજા તો આ કાકા કાકીનો છે ને, જે આ ડીજે વાગી રહ્યું છે એનું તમને જોયું, લેપટોપ જોઈ રહ્યું છે, એમાં શું થઈ રહ્યું છે હું તો એ જોવા લાગી ગયો મિત્રો। અને ખાસ કરીને આ કાકા કાકી પર આપણી નજર હતી, એ લોકોનું નાચવાનું જોવો। એમ તો ઘણા બધા નાચે છે, પણ આ કાકા કાકીનું નાચવાનું, આ યુવા વર્ગ કઈ રીતે નાચી રહ્યા છે મિત્રો, એ પણ કમેન્ટ કરજો ને મિત્રો। જુઓ સાંદલા વિધિ કઈ રીતે ચાલે છે, કયા પ્રકારે આ કાકી નાચે એ પણ જો મિત્રો। યુવા વર્ગની વાત કરીએ તો યુવા વર્ગ જાણે કે 15-20 વર્ષ પહેલાંના ડોચા નાચતા હોય એવી રીતે નાચી રહ્યા છે મિત્રો। કેમ કે આવું તો અમે નાના હતા ત્યારે ઢોલ પર નાચતા હતા। તો ડીજેનો સારો જોરદાર છે, મને લાગે હજી પાછળ ચાલી રહ્યા છે આ લોકો। એ વિસ્તાર થોડો દૂરનો છે, જે ઢોલ પર નાચતા હતા એવું જ લાગે છે। અત્યારને જે નાચે એ સાળો લગભગ એમને આવડતો નથી દોસ્તો, એટલે પણ આવું નાચી રહ્યા છે। કેમ કે આગળ જાય ને પાછળ જાય, આગળ જાય ને પાછળ જાય, એ તો અમે ભૂલી ગયા હવે, કેમ કે બહુ ટાઈમ થઈ ગયો ઢોલ બંધ થયા ને। દોસ્તો શું કરીએ, એમના ગામમાં ઉભરા જેવો કે એમને આવડતું નથી એવું, પણ છતાં પણ લોકોની ભીડ જો, લોકો બહુ વિડીયા બનાવી રહ્યા। આ લોકોને નાચતા જોઈને વિડીયા બનાવી રહ્યા છે, ખૂબ વિડીયા બનાવી રહ્યા, ખૂબ ફોટોગ્રાફી ચાલી રહી છે। તો દોસ્તો અમે પણ એન્જોય કરી રહ્યા, જોઈ શકો છો તમે। અમે પણ આ લોકો નાચી રહ્યા છે એનો મજા લઈ રહ્યા ને। આ જુઓ વ્હાઈટ શર્ટવાળો, એનો તો કંઈક નાચવાનો મજા અલગ લાગી રહ્યો છે। અને પેલી બાજુ જે પેલા ઊભા છે એની પેલી બાજુ જમવાનું ચાલી રહ્યું, તો એ બાજુ જમીને લોકો આ બાજુ ફરી આવી રહ્યા। અને ફરી જુઓ સાંદલા વિધિનો સ્ટેજ પણ ખૂબ જોરદાર એમને આયોજન કર્યું છે સ્ટેજનું પણ। એમનું મને ખાલી તો આ નાચવાનું જ નથી ગમતું, બાકી તો બધું ખૂબ સરસ લાગ્યું મિત્રો। તો મિત્રો તમને પણ કેવું લાગે, તમારા વિસ્તારમાં પણ કેવું નાચે છે એ પણ કમેન્ટ કરજો, તો મજા આવશે, આપણને ખબર પડશે કે તમારા વિસ્તારમાં કેવું ચાલે છે દોસ્તો।